વેલકમ બેક। બોરસદમાં બે ગૌવંશના અવશેષો મળી આવ્યા છે। આણંદ ચોકડી નજીક હાઈવે પરથી અવશેષ મળી આવ્યા। કપાયેલી હાલતમાં માથા અને કરોડરજ્જુ મળ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદે પોલીસને જાણ કરી તો બોરસદ ગ્રામ્ય પોલીસે અવશેષો કબજે કર્યા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। બોરસદ શહેરમાં સ્થપાયેલી શાંતિ કેટલાક અસામાજિક તત્વોને ખૂંચી રહી હોય તેમ અવારનવાર અટકચાળા કરવામાં આવતા હોય છે। ત્યારે વધુ એકવાર બોરસદ શહેરની શાંતિમાં પલીતો ચાપવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ સ્થળથી ગઈકાલે રાત્રે ગૌવંશના અવશેષો મળી આવ્યા છે, જેમાં બે માથા અને અન્ય અવશેષો હતા। આ ઘટનાની જાણ વિશ્વ હિન્દુ પરિષદ અને ગૌરક્ષક દળના લોકોને થતા તેઓ દ્વારા તાત્કાલિક બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને બોરસદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે ગૌવંશના અવશેષો હતા તેને કબજે કર્યા છે અને FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, બોરસદ।